એટલે પૈસાની છે ને હમણાં હવે બહુ શોર્ટેજ છે. મારે ઘરે ભૂખ ભગડો મારી જી તોય તી છે ને સાંજે કઈક થાય ને તો તને કરાવી દઉં. સાંજે તું પાછો આવજે કા ફોન કરજે. હા તે વાંધો નહીં. હું તો આ બધું કાંઈ એની પૈસા માંગતો તો ઓલો. હા પાડી દીધી છે ને. તમને કેટલી વાર ના પડી કુટુંબમાં પૈસા નહીં દેવાના. જાવા તો દે તારા બાપને. અને હું કઈ ગાંડીનો છું? મેં એને એમ કીધું કે ઓલા સોંડિયા પાસે છે ને 6% છે ને વ્યાજ વાળીને તને આપું એમ. સોંડિયાને કોણ મારો બાપ આપશે? લાઈ એમ નહીં, સોંડિયાનું ખાલી નામ, પૈસા આપડા ને વ્યાજ આપડું. પછી નામ સોંડિયાનું ને પૈસા આપડા. વાહ, એક કાકરે બે પક્ષી મેરે ને. હા ઓ કેટલા પૈસા માંગ્યા હતા? 1.5 લાખ માંગ્યા. કેટલો ટાઈમ રાખશે? ઈ જેટલો ટાઈમ રાખે એટલો. આપણે તો દરરોજનું દરરોજ વ્યાજ વધવાનું છે ને, વ્યાજ ચડવાનું છે. આપણે કઈ ઉપાધિ જ નથી. અને તુંય પછી ગામમાં વાવલતી ને કોઈને કહેતી નહીં કે આપણે વ્યાજનું કરીશું એમ. એમ કેવું હોય તો કેજે, કોઈક પૂછે તો કે જોતા હોય તો કોઈ પછી લાવી દઈ એમ. હું થોડી ગાંડી છું કઈ. તોય પણ ભાઈઓને કેવું પડે, એના મોઢામાં વાત ન રહે, ગમે ને ભહી જાય. સારું, તમારા બુટિયાનું કઈ કરી નાખજો. તારું પણ ને ઉપડ્યું વ્યાજ. આ વ્યાજ આવે છે તો બુટિયા ના તેને કરી નાખશું. જા બાપા તું સા બનાવે અત્યારે, સા બને.